હોસ્પિટલને અંદાજે 30 લાખ રૂપિયાનું અતિ આધુનિક સોનોગ્રાફી મશીન ભેટમાં મળ્યું છે। રોટરી ક્લબ ઓફ સુરત સી-ફેસ દ્વારા ગ્લોબલ ગ્રાન્ટ હેઠળ અર્પણ કરાયેલા મશીનથી ગર્ભવતી અને જરૂરિયાતમંદ મહિલાઓને વધુ સારી નિઃશુલ્ક સારવાર મળી શકશે। આ મશીનમાં ટ્રાન્સ એબ્ડોમિનલ, ટ્રાન્સ વેજાઇનલ અને ડોપલર જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે, જેના કારણે હાઈ રિસ્ક પ્રેગ્નન્સીના દર્દીઓની સારવાર વધુ અસરકારક બનશે। એડલ્ટ ઇકોકાર્ડિયોગ્રાફીની સુવિધા પણ ઉપલબ્ધ થતા દર્દીઓને સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં ભટકવાની જરૂર નહીં પડે। નમસ્કાર, આજે સુરત સિવિલ ખાતે ગાયનેક વિભાગમાં રોટરી ક્લબ ઓફ સુરત સી-ફેસ દ્વારા એક ખૂબ જ સરસ દાન કરવામાં આવ્યું છે, જેમાં એમને સોનોગ્રાફી મશીન, હાઈ એન્ડ સોનોગ્રાફી મશીન અને એની સાથે પ્રેગ્નન્ટ પેશન્ટ્સનું ઇકો 2D ઇકોકાર્ડિયોગ્રાફી થઈ શકે, જેથી કરીને ફ્યુચરમાં પ્રેગ્નન્ટ પેશન્ટ્સને આ બિલ્ડિંગ છોડીને બીજી બિલ્ડિંગમાં ઇકો માટે નહીં જવું પડે। એટલે બંને વસ્તુ થશે, સોનોગ્રાફી થશે ને ઇકો થશે। એવા ગર્ભ મહિલાઓ માટે આ સરસ મજાનું મશીન આપ્યું છે અને જે અહીંયા સ્ટેમ સેલમાં પહેલા માળે સિચ્યુએટેડ છે। અને અમે ખરેખર સી-ફેસ રોટરી ક્લબ ઓફ સુરતના આભારી છે કે આ રીતે અમને એક યોગદાન આપ્યું છે અને અમે ચોક્કસ કહીશું કે આ મશીનને પ્રોપર સારી રીતે વાપરીશું અને નીડી જે પેશન્ટ છે એને બેનિફિટ થાય એવું ચોક્કસ કરવામાં આવશે। ધન્યવાદ। जी मैं आपका परिचय। I am Sadna Sabu, TRF chair from Rotary Club of Surat C-Face। हम सब मेंबर्स रोटरी क्लब ऑफ सूरत सी-फेस से आए हैं और ओकेजन है, हमने एक मशीन, सोनोग्राफी मशीन सिविल हॉस्पिटल में जिसकी बहुत ज़रूरत थी, जिसकी कॉस्ट अराउंड 30 लाख रुपीज़ है, वो हम डोनेट कर रहे हैं ग्लोबल ग्रांट की प्रोजेक्ट की मदद से। रोटरी फाउंडेशन, रोटरी इंटरनेशनल, दूसरे क्लब ने बाहर से, ताइवान के क्लब ने भी हमें हेल्प किया है, रोटरी इंटरनेशनल ने हेल्प किया है इस अमाउंट को जमा करने में और सबकी हेल्प से ये प्रोजेक्ट आज सक्सेसफुल हो रहा है और हम लोग एबल टू हेल्प हैं नीडी पीपल के लिए और हम बिलीव करते हैं कि ये मशीन ये लोग बहुत अच्छे से यूज़ करेंगे और साल दर साल उसके बेनिफिट्स नीडी पीपल को मिलते रहेंगे। હું ડૉક્ટર રાગિની વર્મા, ગાયનેક એન્ડ ઓબ્સ્ટેટ્રિક્સ વિભાગની પ્રોફેસર અને હેડ છું અને સુરત સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગમાં રોજ લગભગ 100થી 150 એન્ટીનેટલ પેશન્ટ્સ ચેકઅપ માટે આવે છે અને સિવિલ હોસ્પિટલ સુરતમાં ગુજરાત પ્રદેશની મેડિકલ કોલેજીસમાં સૌથી વધારે ડિલિવરીઝ થાય છે અને આ હોસ્પિટલ સાઉથ ગુજરાતના ટર્શરી રેફરલ સેન્ટર હોવાથી અહીંયા વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્સી ઘણી માત્રામાં જોવા મળે છે। સુરત રોટરી ક્લબ તરફથી અમને જે સોનોગ્રાફી મશીન મળી છે તે એક એડવાન્સ્ડ વર્ઝનની અલ્ટ્રાસોનોગ્રાફી મશીન છે, જેમાં ટ્રાન્સ એબ્ડોમિનલ, ટ્રાન્સ વેજાઇનલ, ડોપલર ફેસિલિટી તો ઉપલબ્ધ છે। એની ઉપરાંત એમાં એડલ્ટ ઇકોકાર્ડિયોગ્રાફીની પણ ફેસિલિટી છે, જેનાથી નવી સિવિલ હોસ્પિટલ સુરત આવતી સ્ટેમ સેલમાં ટ્રીટમેન્ટ લેતી સગર્ભા બહેનોને બહુ ફાયદો થશે। તો સુરત સિવિલ તરફથી હું રોટરી ક્લબ સુરત સી-ફેસની આભારી છું કે એ લોકો મદદ માટે આગળ આવ્યા અને એ લોકોએ અમને આ મશીન ડોનેશનમાં આપી। સો થેન્ક યુ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।